શહેરી વિસ્તારોમાં રહેતા બાળકો માટે હાઈફાઈ આંગણવાડીઓ બનાવવામાં આવે છે, તો પછી અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો માટે કેમ નહીં? કેમ સ્થાનિક નેતાઓ કે અધિકારીઓ આવો ભેદભાવ કરી રહ્યા છે? તેવા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયાગોડા ફળિયામાં આજે પણ વિકસિત અને વાયબ્રન્ટ ગુજરાતની વાતો વચ્ચે ઝૂંપડામાં ચાલતી આ આંગણવાડીને જોઈ સવાલો ઉઠી રહ્યા છે. જ્યાં વર્ષોથી એક એવા ખાનગી કાચા મકાનમાં આંગણવાડી ચાલે છે જેની દિવાલ ક્યારેય પણ ધરાશાયી થઈ શકે છે. ઉપરથી સડેલા લાકડા પણ પડી શકે છે. ચોમાસાના સમયે છત પરથી પાણી પણ પડે છે. છતાં પાપા પગલી કરીને પોતાના ભાવિ ભવિષ્યનું ઘડતર કરનાર ભૂલકાઓને જીવના જોખમે વાલીઓ મોકલી રહ્યા છે અને બાળકો પણ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. આમ શિક્ષણના પ્રથમ પગથિયામાં જ બાળકો જીવનું જોખમ ખેડી રહ્યા છે. પણ અફસોસ સરકાર કે સ્થાનિક અધિકારીઓને આ દેખાતું નથી કે પછી જોવા છતાં નજરઅંદાજ કરી રહ્યા છે. જો કે આ મામલે જ્યારે આંગણવાડી અધિકારીને પૂછવામાં આવ્યું તો આંગણવાડી અધિકારીએ કહ્યું હતું કે 2011માં મંજૂર થયેલ નવી આંગણવાડીનું કામ 2012થી ચાલુ થયું અને હાલ પણ ચાલુ છે. માત્ર 40% જ કામ બાકી છે. ત્યારે 13 વર્ષથી ચાલતી આ નવી આંગણવાડીનું 20% કામ ક્યારે પતશે તે તો આવનારો સમય જ બતાવશે. મારી આંગણવાડી આલિયાગોડાની આંગણવાડી 2011ની સાલમાં મંજૂર થઈ હતી અને 2012ની સાલમાં મનરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા 20% કામગીરી જ બાકી છે. એમાં કલર કામ અને બારી દરવાજા એવું બાકી છે, જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે.